નમસ્કાર મિત્રો, હેલ્થ ટિપ્સ ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત કરું છું. મિત્રો, અત્યારે ગરમીની સિઝન ચાલુ થઈ ગઈ છે, ઉનાળાની સિઝન. અને આ સિઝનમાં એક નેચરલી ડ્રિંક્સ જે મળતું હોય તો એ છે શેરડીનો રસ. આપણે બધા સોડા અને જે કંઈ દેશી વિદેશી જે ડ્રિંક્સ પીએ છીએ ઠંડા પીણા, આ ઠંડા પીણાની જગ્યાએ શેરડીનો રસ પીવા માટે બધાને ભલામણ કરું છું. કેમ કે શેરડીનો રસ ફાયદા ઘણા બધા કરશે અને એની આવક છે આપણા દેશમાં રહેશે. હવે શેરડીનો રસ જે છે આપણા શરીરમાં થતી એક મોટી અને ગંભીર બીમારી છે ને, આ બીમારીથી શરીરનું રક્ષણ કરે છે અને આ બીમારીને દૂર કરવાનું કામ કરશે, બીમારીને મટાડી શકે છે. શેરડીનો જે રસ છે, નેચરલી ઓર્ગેનિક શેરડીનો રસ, શેરડીના રસની અંદર કેલ્શિયમ છે, ઝીંક છે, ફાઇબર છે, આયર્ન છે, પોટેશિયમ છે, વિટામિન બી જેવા મહત્ત્વના પોષક તત્વો અને એવા ખનિજ તત્વો શેરડીના રસમાં છુપાયેલા છે કે શરીરને મોટામાં મોટી બીમારી છે એનાથી બચાવી શકે. અને એ બીમારી એટલે મિત્રો લીવરની બીમારી. લીવર જે છે ને આપણા શરીરનું એક મહત્ત્વનું અંગ છે. લીવરનું કાર્ય જ્યારે ખોરવાય ને ત્યારે આખા શરીર છે એની સિસ્ટમ ખોરવાતી હોય છે. કેમ કે લીવર છે ને એ શરીરમાંથી વધારાના કચરાને હટાવવાનું કામ કરે છે. લીવર છે શરીરને આમ તો ચોખ્ખું રાખવાનું કામ કરે એમ કહી શકાય. લીવરની જે ઘણી બધી બીમારીઓ જેમ કે ફેટી લીવર હોય, લીવરની અંદર સોજો આવી જાય, લીવર છે એમાં ચરબી જામી જાય, અથવા એક સામાન્ય બીમારી મોટા ભાગના લોકો છે એને ક્યાંક ને ક્યાંક સાંભળ્યું જ હોય કે કમળો જે તાવ છે, એક પ્રકારનો તાવ છે. અને આ જે કમળો છે એ પણ એક પ્રકારની લીવરની જ સમસ્યા છે. અને ઘણી વખત ડૉક્ટરો જે છે એ કમળાના દર્દીઓને શેરડીનો રસ પીવાનું સલાહ આપતા હોય છે. એટલા માટે કેમ કે શેરડીનો રસ એ લીવર માટેનું સૌથી સારામાં સારું અને બેસ્ટ ટોનિક છે, એક નેચરલી અને કુદરતી ટોનિક કહી શકાય. શેરડીનો રસ પીવાથી લીવરને લગતી બધી સમસ્યાઓ દૂર થાય છે. લીવરની કાર્યક્ષમતા છે ને એ અનેક ગણી વધી જાય છે દરરોજ ઉનાળાની અંદર દરરોજ 1 ગ્લાસ શેરડીનો રસ પીવામાં આવે ને તો. હવે લીવરની અંદર ફેટી લીવરની સમસ્યા હોય કે પછી લીવરમાં સોજો હોય અથવા કમળોની સમસ્યા હોય તો આવા લોકોએ દરરોજ 1 ગ્લાસ શેરડીનો રસ પીવાનો છે. રસ પીતા પહેલાં સાવધાની શું રાખવાની એ પણ તમને કહી દઉં. પણ એ પહેલાં એક તો લીવર માટે સૌથી મહત્ત્વનું, જેવી રીતે કિડની અને હૃદય આપણા મહત્ત્વના અંગો છે એટલું જ મહત્ત્વનું લીવર છે એ પણ મહત્ત્વનું અંગ છે. અને લીવરની સમસ્યા માટે શેરડીનો રસ બેસ્ટ ટોનિક છે. ત્યાર પછી શેરડીના રસનો મહત્ત્વનો ફાયદો થતો હોય ને તો ગરમીની ઋતુમાં ડિહાઇડ્રેશનથી બચાવે છે. શેરડીનો જે રસ છે આપણા શરીરમાં કુદરતી ઠંડક ઉત્પન્ન કરે છે અને શરીરમાં પાણીનો પુરવઠો ઘટવા દેતો નથી. એટલે શેરડીનો રસ પીવાથી શરીર છે એને ડિહાઇડ્રેશનથી બચાવે છે. ત્યાર પછી એક સૌથી મહત્ત્વનું લીવરની જેવું મહત્ત્વનું અંગ એટલે કિડની. શેરડીનો રસ પીવાથી કિડની છે એ પણ મિત્રો વધારે એક્ટિવ રહેશે, વધારે સારું કાર્ય કરી શકે છે. કેમ કે શેરડીનો રસ એક પ્રકારનું એવું પ્રવાહી છે જે કુદરતી છે અને આ પ્રવાહીને લીધે કિડનીની જે કાર્યક્ષમતા છે એ અનેક ગણી વધે છે અને કિડનીમાં નાની મોટી અથવા કોઈ ઇન્ફેક્શન હોય તો એ પણ દૂર થઈ શકે છે. ત્યાર પછી સૌથી મહત્ત્વનું મિત્રો શેરડીના રસની અંદર ફાઇબર પણ ભરપૂર માત્રામાં છે. ફાઇબર ભરપૂર માત્રામાં હોવાને લીધે આપણા પેટની જે પાચન શક્તિ, શરીરની પાચન શક્તિ છે તો પાચન શક્તિ છે એ સુધરે છે, મજબૂત થાય છે દરરોજ 1 ગ્લાસ શેરડીનો રસ પીવામાં આવે તો. અને પાચન શક્તિ જ્યારે મજબૂત થાય ને ત્યારે પેટને લગતી કોઈ સમસ્યાઓ થતી નથી. ગેસ, એસિડિટી, કબજિયાત, આફરો, મંદાગ્નિ જેવી સમસ્યાઓ દૂર થાય છે. ફાઇબર એક મહત્ત્વનું તત્વ છે. ત્યાર પછી એક મહત્ત્વનું તત્વ એટલે આયર્ન, પોષક તત્વ જે છે આયર્ન, આ શેરડીના રસમાં છુપાયેલું છે. જેને કારણે મિત્રો આયર્ન છે એ લોહી સુધારે છે. એટલે હિમોગ્લોબિનની સમસ્યા હોય અથવા લોહીને લગતી કોઈને કોઈ સમસ્યા હોય ને તો આવા લોકોને પણ શેરડીનો રસ ખૂબ જ ફાયદો કરે છે. હવે અંતમાં મિત્રો એક એ વાત કરી દઉં કે શેરડીનો રસ જે છે એની અંદર શુગર છે એ વધારે માત્રામાં હોય છે, નેચરલી શુગર હોય છે. તેમ છતાં ડાયાબિટીસની સમસ્યામાં શેરડીનો રસ છે એનું સેવન કરવું હોય તો જે ડૉક્ટર પાસે દવા ચાલુ હોય તો એમનું સજેશન લઈ અને એમની સલાહ પ્રમાણે સેવન કરવું. કેમ કે ભલે એમાં નેચરલી શુગર હોય છે પણ શુગર હોય છે એટલે શેરડીનો રસ પીવાથી શરીરમાં શુગર છે એ વધી શકે છે. એટલે ડાયાબિટીસવાળા લોકોએ સાવચેતી રાખવાની. બાકી શેરડીનો રસ પીવામાં એક મહત્ત્વનું ધ્યાન એ પણ રાખવાનું કે શેરડીનો રસ હંમેશા તાજો જ પીવો. રસ કાઢ્યા પછી વધારે સમય પડ્યો રહેલો રસ હોય આનું સેવન ન કરવું. તાજો શેરડીનો રસ છે એ જ આ બધા ફાયદા કરે છે. અને શેરડીનો રસ પીતી વખતે એની અંદર
બરફ છે બને ત્યાં સુધી ના નાખવો. વધારે ગરમી હોય બપોરના સમયે શેરડીનો રસ બને ત્યાં સુધી પીવો. વધારે ગરમી લાગતું હોય તો થોડો ખાલી બરફ નાખવો, કેમ કે થોડો ઠંડો થાય. વધારે પડતો અડધો ગ્લાસ બરફનો ભરી દેવાથી શેરડીનો રસ છે એ વધારે ઠંડો થાય છે, અને વધારે ઠંડી વસ્તુ ખાવાથી ફાયદો થવાની જગ્યાએ નુકસાન થઈ શકે છે, કેમ કે વધારે ઠંડી વસ્તુ પેટમાં ગરમીની સિઝનમાં જાય એટલે પાચન તંત્ર છે એમાં ગરબડ ઊભી થાય છે, અને આ ક્યાંક ફાયદો થવાની જગ્યાએ નુકસાન પણ થઈ શકે છે. એટલે શેરડીનો રસ પીતી વખતે બરફ છે નહિવત માત્રામાં જ નાખવો, અથવા સહેજ ખાલી ઠંડો થાય એટલો જ બરફ નાખવાનો. બાકી શેરડીનો રસ છે ને આ ધરતી પરનું અમૃત પીણું છે. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક આપજો. ખૂબ ખૂબ આભાર. જય માતાજી.